નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોગંબા તાલુકામાં આજરોજ ઘોગંબા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સામૂહિક રીતે ફોર્મ ભરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ઘોગંબા સ્વામિનારાયણ મંદિર ખાતે તમામ ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટણી લડી રહેલા ઉમેદવારો પોતાના સમર્થકો સાથે શણગારેલી ગાડીઓમાં અને ઢોલ અને ત્રાસાના નાદ સાથે આવી પહોંચ્યા હતા। ખૂબ જ મોટી સંખ્યામાં સમર્થકો હાથમાં ભારતીય જનતા પાર્ટીનો કમળનો ઝંડા સાથે અને ગળામાં ખેસ સાથે આવી પહોંચ્યા હતા। સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો, જીતનો વિશ્વાસ જોવા મળતો હતો અને સમર્થકો ખૂબ મોટી સંખ્યામાં ઘોગંબા સ્વામિનારાયણ મંદિર ખાતે રેલી સ્વરૂપે આવી પહોંચ્યા હતા। નાચતા કૂદતા ઢોલ વગાડતા અને ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઘોગંબા સ્વામિનારાયણ મંદિરેથી આ રેલી સ્વરૂપે તમામ ઉમેદવારો અને પોતાના સમર્થકો સાથે કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જઈ અને ઉમેદવારી પત્ર ભરી અને કાર્યવાહી પૂર્ણ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટેની આજે છેલ્લો દિવસ હોવાથી ભારે ભીડ જોવા મળી હતી। ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોની યાદી ગઈકાલે જાહેર થઈ હોવાથી આજે સામૂહિક રીતે બધા જ કાર્યકરો દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। પાલ્લા તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર તરીકે નગીનભાઈ તમારી ભારતીય જનતા પાર્ટીમાંથી પસંદગી કરવામાં આવી છે। તાલુકા પંચાયતની મહત્ત્વની બેઠક છે પાલ્લા અને આપણો આદિવાસી વિસ્તાર છે। તમે સરપંચ તરીકે પણ કામગીરી બજાવી ચૂક્યા છો। તાલુકા પંચાયત ઉપર જો આ સીટ ઉપર તમે જીતો છો તો તમારું પ્રાથમિકતા શું રહેશે અને વિઝન શું રહેશે? પાલ્લા તાલુકા પંચાયત સીટ મને ફાળવવા બદલ ભારતીય જનતા પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર છે। હું 4 વર્ષ સરપંચમાં પૂર્ણ કર્યા છે। 4 વર્ષ સરપંચાઈમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર પક્ષાપક્ષી ભૂલીને 4 વર્ષ સતત કામ કર્યું છે। જે વોર્ડ વાઇઝ જે પણ ગ્રાન્ટ આવતી એ ગ્રાન્ટનું સદુપયોગ થયો છે એ પ્રમાણે કામ કર્યું છે। જો મને આ ભારતીય જનતા પાર્ટીમાંથી આ ટિકિટ મળી છે અને આ ટિકિટમાં અમે લીડથી પાલ્લા તાલુકા પંચાયત જીતવાના છીએ। તાલુકા પંચાયત જીત્યા પછી જે કંઈ મારા વિસ્તારમાં આવતા મત વિસ્તારની અંદર બોરિયા છે, મઠ છે, ગમીરપુરા છે, કણબીપાલ્લી છે, એ તમામ વિસ્તારોની અંદર જે ગામનો વિકાસ સારો રીતે થાય એ માટે જે આવતી ગ્રાન્ટોનો વહીવટ અમે સારી રીતે કરીશું અને બધાને કોઈ પણ મતભેદ રાખ્યા વગર કે જાતિવાદી કર્યા વગર અમે સૌથી છેવાડાના વ્યક્તિને સરકારશ્રીનો લાભ પહોંચે તેવો પ્રયત્ન કરીશું અમે। જિલ્લા પંચાયતમાં તમારા પરિવારમાંથી તમારી પુત્રવધૂને જિલ્લા પંચાયતની આપણી બેઠક ઉપર ઉમેદવારી નોંધાવવાની તક મળી છે। ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર છે। લોકો માટે અને વિસ્તારની જનતા માટે તમારો શું સંદેશ છે અને શું વિઝન છે? બસ બાપુ, જે ટિકિટ આપી છે ભાજપે અને જે વિકાસનું કામ છે એ બધું સરકાર તો કરે જ છે, પણ જે બાકી રહ્યું ને એ અમે બધા ભેગા મળીને અમારા જિલ્લા પ્રમુખ ને પાર્ટી પ્રમુખ ને મહામંત્રી ભેગા મળી અને બાપુ ખૂબ પ્રયત્ન કરીને કામ કરી દઈશું બાપુ અમે। વિસ્તારની જનતા માટે તમે શું કહેવા માંગો છો? જનતા માટે મારું એમ કહેવું છે કે અમને જે ટિકિટ આપી છે અમને કોઈ જોડે રીરોધો રાખશું નહીં બાપુ। ટિકિટ મળી હોય કોઈ પણ પક્ષના હશે, બધો જોડે ભેગા મળી એમને પૂછીને એમનું બી અમે કામ કરીશું બાપુ, એવો અમારો વિચાર છે બાપુ। પાર્ટીનો પણ આદેશ છે કે કોઈને આપણે એમ રાખવું નહીં અને બધાનું કામ કરવું, એવું અમારું કહેવું છે સાહેબ બધું।